બા દમન શું કામ મૂકીને વહી ગયા? માર વરત ને 5 વર્ષ પૂરું થઈ ગયું. મારું ઉજવવાના એ વરત માર કોને કેવા જાવું હવે? તમારું હોત તો હું તમને નો કેત. માર બાપુ પાસે પૈસા નથી, માર શું કરવું હવે? એ બેટા કાં રોવે તું? બાપા હું ક્યાં રહું? થોડી તું ખોટું ન બોલ. હું ખાતો છું ને તારો અવાજ સાંભળી ગયો. તારી માં ભલે મરી જાય પણ હું સૌ તારી માં જે ઘોડે જ હું રાખીશ તને. એ બાપા માર તમને નથી કેવું તોય માર કેવું પડશે. એ બાપા મારે વરતના 5 વર્ષ પૂરા થઈ ગયા છે અને માર વરત ઉજવવાના છે ને આપણી પાસે પૈસા નથી. હું વસ્તુ બધી ક્યાંથી લાવીશ? અરે બેટા હું કામ કરી એક એવું નથી નકે હમણાં હું લઈ આવું પણ આપણા પાડોશીમાં રેખલી રહે ને એના ઘીરે જા તને 500 રૂપિયા આપશે. જા જા મારી દીકરી જા તને 500 રૂપિયા આપશે હો. એ બાપા ઈ વાત તમારી હાચી. એ હું રેખલી પાસે જાઉં તો ઈ મને પૈસા દે ને તો હું વરત ઉજવી નાખું. એ બાપા હું ગાયો ગા જાઉં. જા કાયા કા. હે જયા પાર્વતી માં, ભૂખા પેટે મેં 5 વર્ષ તમારા ઉપવાસ કર્યા. મારા ઘરમાં કાંઈ ખાવાનું નતું અને છેલ્લું વરસ છે અને મારે ઉજવવાનું છે અને મારા ઘરમાં કાંઈ નથી. પણ માં ગમે એ થાય હું તમારા વરત તો ઉજવીશ જ. કુવા ઢાંકણ પાવઠો ને જગનું ઢાંકણ જાર, બાપનું ઢાંકણ બેટડો, ઓલા જગનું ઢાંકણ નાર. સિયાવર રામચંદ્ર કી જય, રઘુવીર રામચંદ્ર કી જય. આમ તો જો આ શું કરવું? આ એનો બાપે એવો અને એનો ગગો એવો. આ એવા સંપલ નાખી દેશે. હવે નથી કોઈને દેતા જીવ હાલતો કે નથી નાખી દેતા જીવ હાલતો. હવે અહીંયા ભેગા કરીને રાખ્યા. મારે શું કરવું? હવે તો એમ થાય છે કે અમારા પિયરમાં મારા કાકી હાવ ગરીબ છે, એના છોકરાને બધાય મોકલી દઉં. હા એલી આ સંપલઈમાં મૂક દેજે ને મારે આજ નવા જોડા લેવા જવું છે લગભગ. લે એ પણ હાય હાય, આમ તો જો આ નવા સંપલ એ તમે કાં કાઢી નાખો છો? હજી આમાં આખું વરો નીકળી જાય. શું આખું વરા નીકળી જાય ભલા માણી? આવા કાંઈ નો મને એવું મજા આવે. આહાહાહા, એ મને ખબર છે કે તમે બહુ પૈસાવાળા છો એટલે નકરો પૈસાનો પાવર ન કરો અને આમ સાના માના દુકાને જઈને અને હારા સેન્ડલ લઈ લો જાવ. એ અને હું તને કહેતા જ ભૂલી ગયો. લે તારા ભાઈનો ફોન આવ્યો તો કે તાર ભાભી રહી ને એ કાંઈક જયા પાર્વતીના વરત ઉજવે છે તે થોડાક પૈસા મોકલાવાનું કીધું છે. એ બેરા હાસુ ગયો હો. હા પણ બેરા ઈ તો તમારી વાત હાચી, પણ આ પૈસા મોકલાવાનું બહુ ઈને ખોટું કર્યું હો. અરે એ આટલા પૈસા અને તું તારા ભાઈને એક નો દે ભલા માણી દે તો ઈવડાઈ બિચારા વરત ઉજવી નાખે. એ ખાવાનું કરો. એ ફોન આવ્યો ને તો હાલો ગાય ઘા જાય અને કહી દીજો કે પાકીટ ઘરે પડ્યો રહ્યો. તારે મારી કાંઈ જ ખોટું બોલાવાનું એમ ને? હા હવે આમ બેહો ઘડી ગાય. હાલો આ સંપલ બધા હારખા હોય ને લઈ લો. અહીંયા માર કાકીને છોડીને દઈ દીશું. થેલીમ ભલે હું તા આયા બેઠો. એ 500 રૂપિયા હોય દો ને. માર જયા પાર્વતી વરત ઉજવવા છે ને એટલે બધું લેવું હોય. માર બાપુએ કીધું તમને પાછા દઈ દીશે પછી. આય 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 રો આ શું કરો હો તમે? હાથ કાઢો તો બારો ગીસામાંથી. એમાં હું હતું 500 રૂપિયા દઉં ને હું. એ મેં તમે હાંભળ્યું નહીં? મારો ભાઈ પૈસા માંગતો તો મેં ના પાડી દીધી. તો આ ભિખારીને શું તમારે પૈસા દેવાના છે? અને આ હું હામું જો સામસાનની વેતી થાને દો ને તો માર વરત ઉજવાઈ જાય. માર 5 વર્ષ પૂરા થઈ ગયા, પાછા દઈ દીશું. એ મુઈ એ તારે વેત ઉજવવાનો ન હોય તો ભિખારીને તું વરત શું લેવા રેસ? એ એલી એમ નો કહેવાય. દયાબેન તમ તારે હે ને દેવા દે પણ 500 રૂપિયા. હવે આમાં એ આમાં ભોબું ન કરું. આમ સાની માની નીકળ જા. ઉપડાય છે
તમે શું એટલા બધા દાનવીર થઈ જાશો હે? ઈ તમને કાઈ હગું થાય હે? ઈ શું મારી બોન હતી હે? તે મફતના તમારે 500 રૂપિયા દેવા હે? આ સામાના જૂતા લઈ લો. એ પણ વાત સાંભળ, હગાની તો હવ મદદ કરે, આવા ગરીબની મદદ કરીને તઈ મદદ કરી કહેવાય બેરી. અને પૈસા રહ્યા ને આપણે મરી જઈશું તો હારે નહીં આવે. અહીંયા ઉપરવાળો આપણને પૂછશે કે હું તમે દાન પૂન કર્યું તમારી જિંદગીમાં. એ તમારે અહીંયા શા જોવા જાવું છે? સાના મારા ધંધો કરો ને. અરે શું કરવું હવે મારે? આને નો પુગાય હવે આપણે. એ પાણીયા તને ખબર છે એ તું ઠેક 1 મહિનાનો હતો ને ત્યારે ઠેક બે તને જોયો તો અને તું કેવડો મોટો થઈ ગયો. ઈ વાત તો સાચી, પણ હું મોટો થઉં ને. એ પાણીયા એ તને ખબર છે મેં તારા મામાને હું લેવા મોકલા હે? હે લાડવા લેવા મોકલ્યા? એ ગુલાબ જાંબુ. બહુ મજા આવશે. એ સુમી બેન 500 રૂપિયા હોય તો માર વરત ઉજવવા હે. એ મારી માં ભૂતના પેટની આયા 500 રૂપિયા નહીં 10 રૂપિયા નથી. આયા મારા ઘરે મહેમાન રોટલો ખાવા આયા છે ને તું શા આયા આવી ગઈ માંગવા? 100 રૂપિયા દ્યો. એ 100 રૂપિયા નહીં 20 રૂપિયા નથી. સાની માની જાતી હોય ને ન્યા જાને આને ખાડો કરીને લાટી દે હાલ એમ નીકળ. એ તારમાં માંગવા આવી જાય 500 રૂપિયા દ્યો ને. જે કોઈ તારા જેવી દુખી દીકરીઓ જયા પાર્વતીના તન મનથી વ્રત કરશે ને એની હું હંમેશા સાથે રહીશ અને એની બધી મનોકામના પૂરી કરીશ. અરે મારી દીકરી, તારે મારા વ્રતનું ઉજવણું કરું છે ને, હું આવશું એક ડોસીનું સ્વરૂપ લઈ અને તને ઉજવણાની સામગ્રી દેવા. આપલા એવલા નોકલાનો વરત ઉજવતી હતી એને ધરેને ખાઈને આવ્યો. હારું હારું ખાવાનું હતું. ના હોય હા, એ તારે ક્યાં આમંત્રણ નથી? એટલે મારે તો છે, હું તો તને તો થયું એમ દો દસ દીફા જેવો થઈ ગયો. એ વલત વાળા ને વલત ને હતા માલે દામો તે ભલા તાલે છે જ નહીં. એ મારે છે હવે જામો. ન હોય હા. એટલે આ દોતી કયા દામના હે? આ દોતી આપણા દામના નથી લાગતા હો. એ બબલા એ કોકની વહુ ઉજવતી છે ને, આટલા તેડા છે બહાર ગામના આયા છે આપણા ગામમાં. ન હોય હા, તાલક માલે વહુ તો છે નહીં, વોતલીઓ ભાંગી તોન બોલાવે. હાલ હવે ધર ભેદીનો થા. એ જાવું જ છે. પણ ગામમાં કોઈ કાઈ ન દીધું વરત છે ને ઉજવે છે. ઈ બટા તું આયા કેમ રોસ બેઠી બેઠી? એ હું કાઈ નથી રોતી. ના બટા, તને કાઈ દુખ હોય મને એવું લાગે છે. બટા મને કે તારે શું દુખ છે? એ મારે વરત ઉજવવા હે અને 5 વર્ષ પૂરા થઈ ગયા. છેલ્લું વરત છે અને મારા ઘરમાં કાઈ નથી. મારે કેમ વરત ઉજવવા? તે બટા એમાં રોવાનું થોડું હોય. આ ઠેલી છે ને બટા, આમાં હું વરતની બધી ઉજવવાની સામગ્રી લઈ જાઉં છું. મારે છોડીને ઉજવવાના છે ને, તો બટા આ સામાન તું રાખી લે, મારી છોડીને હું બીજો લઈ દઈશ. આલે બટા આલે. આમાં સામગ્રી હે તો માર બાપાને જઈને કહીશ. માર બાપા તો ખુશ થઈ જશે કે માજી આ શું વૈજ્યા ઘડીક વારમાં આયા નતા. એ મને લાગે હે કે આજે આ પાર્વતી માં જ હોય. કેમ કે મારે આજ વ્રત ઉજવવાના હતા અને મારી પાસે કાંઈ હતું ને એટલે મને દેવા જાય. હું મારા બાપુને જઈને કહું, મારા બાપુ બહુ જ ખુશ થઈ જશે. એ બાપુ આમ તો જો એ આમાં બધી વરત ઉજવવાની સામગ્રી છે અને મને કોને આપી તમને ખબર છે? એ જયા પાર્વતી માં આયા હતા ડોશીનું રૂપ લઈ અને આમ જો મને બધી સામગ્રી આપી ગયા. હે માતાજી બધા રક્ષા કરે હો. હે તારી વરત હવે ઉજવી નાખ. એ જયા પાર્વતી માં જે મારી રક્ષા કરીને એવી બધી ગરીબ દીકરીઓની રક્ષા કરજે એટલે ધામધૂમથી તારા વરત ઉજવી એક કા બાપુ. હા